नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां? चालो विद्यार्थी मित्रों, चेप्टर नंबर 12 આપણે સંપૂર્ણપણે પૂરું કર્યું, જેનું ટાઇટલ હતું પરમાણુ, એટમ્સ. હવે આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો પરમાણુ એટલે શું? પરમાણુનું બંધારણ, પરમાણુની અંદર શું શું હોઈ શકે, એક કક્ષામાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન જ્યારે સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત ઉર્જા, શોષણ ઉર્જા, એના દ્વારા મળતા વર્ણપટો, આ બધી ચર્ચા આપણે કરી. હવે આપણે શું કરવું છે? પરમાણુની અંદર જવું છે. પરમાણુની અંદર એટલે શું? તો આપણે ભણી ગયા છીએ કે જાણે કે પરમાણુનું સમગ્ર દળ જે કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય છે એ કેન્દ્રને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયસ. તો આપણું નેક્સ્ટ ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ, ઇંગ્લિશમાં ન્યુક્લિયાઈ કહેવાય. શું કહેવાય? ન્યુક્લિયાઈ અથવા ન્યુક્લાઇડ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો આજનું આપણું આ સેશન નવું ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ. સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત છે. ચાલો આજે આપણે ન્યુક્લિયસ વિશે થોડી એવી માહિતી લેશું અને ન્યુક્લિયસ શું છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. ચાલો, ન્યુક્લિયસ એટલે શું એના વિશે થોડી એવી ચર્ચા આપણે 12મા ચેપ્ટરમાં કરી લીધી છે. તો ન્યુક્લિયસ એટલે શું? તો કે પરમાણુની અંદર રહેલો ધન વિદ્યુત ભાર, પરમાણુમાં રહેલા ધન વિદ્યુત ભાર જાણે કે કોઈ એક કેન્દ્રમાં જ કેન્દ્રિત થયેલો હોય, એક જ જગ્યાએ આવેલો હોય અને સમગ્ર દળ પણ એ જ કેન્દ્રમાં હોય, એ કેન્દ્રને આપેલ પરમાણુનું ન્યુક્લિયસ કહે છે. તો કે પરમાણુમાં રહેલા ધન વિદ્યુત ભાર, પરમાણુમાંના ધન વિદ્યુત ભાર અને તેનું સમગ્ર દળ, જે બિંદુએ કેન્દ્રિત થયેલું હોય, જે બિંદુએ કેન્દ્રિત થયેલું છે અથવા હોય થયેલું છે તે કેન્દ્રને તેનું ન્યુક્લિયસ કહે છે. ન્યુક્લિયસ કહે છે. તો આપને ખબર છે કે પરમાણુની અંદર આપણે ભણી ગયા ચેપ્ટર નંબર 12 ની અંદર કે ઇલેક્ટ્રોન એવી જ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે જેની પાસે કોણીય વેગમાન NH/2π ના સમપ્રમાણમાં હોય, એટલે કે પૂર્ણ ગુણાંકમાં હોય. તો આપને ખબર છે કે જાણે કે સમગ્ર દળ, તો ધન વિદ્યુત ભારિત કણો કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થયેલા હોય અને એના આજુબાજુના વિસ્તારમાં ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતા હોય, ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતા હોય. તો આ જે આખું તંત્ર છે એને શું કહેવાય? પરમાણુ. પણ પરમાણુનું સમગ્ર દળ જે જગ્યાએ કેન્દ્રિત થયેલું છે, જે બિંદુએ કેન્દ્રિત થયેલું છે અને જેની અંદર ધન વિદ્યુત ભારિત કણો સમગ્ર રીતે ત્યાં જ કેન્દ્રિત થયેલા છે, એ બિંદુને શું કહેવાય? ન્યુક્લિયસ. તો આપણે 12મા ચેપ્ટરની અંદર ભણી ગયા કે ન્યુક્લિયસનું પરિમાણ કેટલું છે. તો આપને ખબર છે કે આલ્ફા કણના, સોનાના વરખ ઉપર આલ્ફા કણના પ્રતાંડરના પ્રયોગમાં, ગાઈગર માસ્ટરના પ્રયોગ પરથી આપણે જોઈ ગયા છીએ કે પરમાણુનું પરિમાણ કેટલું છે? 10⁻10 મીટરના ક્રમનું છે. જ્યારે ન્યુક્લિયસનું પરિમાણ છે એ આલ્ફા કણના પ્રયોગ પરથી આપણે
જોયેલું છે અને સાબિત પણ કરેલું છે ગાયગર માસ્ટરના પ્રયોગની અંદર કે સોનાના વરખ ઉપર આલ્ફા કણને પ્રતાંડિત કરવામાં આવે ત્યારે એના ન્યુક્લિયસ સાથે હેડ ઓન અથડામણ ડિસ્ટન્સ ઓફ એપ્રોચ વધુમાં વધુ એના ન્યુક્લિયસની નજીક જતા આ પ્રયોગ ઉપરથી એને ન્યુક્લિયસનું સરેરાશ પરિમાણ એ 10⁻15 મીટરથી 10⁻14 મીટરના ક્રમનું છે એવું કીધું. એટલે કે આના ઉપરથી એવું કહી શકાય કે ન્યુક્લિયસનું પરિમાણ એ પરમાણુના પરિમાણ કરતા કેટલું નાનું છે? 10⁴ થી 10⁵ ગણું નાનું છે. એટલે કે ન્યુક્લિયસ છે એ ખૂબ જ નાનો છે. હવે એક એવી વિચારધારા લઈ કે પરમાણુ છે એ એક વર્ગખંડ છે. ધારો કે આ વર્ગખંડ છે, રેડી, વર્તુળાકાર વર્ગખંડ. તો વર્ગખંડને હું પરમાણુ તરીકે લઉં, વર્ગખંડને લઉં તો એની અંદર ન્યુક્લિયસ તરીકે કોણ વર્તતું હોય? 10×10 ના ઓરડાની અંદર હું 10 મીટરની ત્રિજ્યા વાળો કોઈ એક વર્ગખંડ લઉં 10×10 નો, તો એની અંદર ન્યુક્લિયસ એટલે શું? તો કે એની અંદર પડેલી નાની એવી ટાંચણી એ ન્યુક્લિયસ તરીકે વર્તે. તો તમે સમજી શકો છો કે વર્ગખંડની અંદર નાની એવી ટાંચણી પડેલી હોય તો વર્ગખંડની સાપેક્ષે એ નાની એવી ટાંચણી એ આખા વર્ગખંડને ખાલી જ બતાવે ને. તો આના પરથી તમે શું કહી શકો છો કે આ જો વર્ગખંડ એ પરમાણુ તરીકે વર્તતો હોય અને ટાંચણી એ એનું ન્યુક્લિયસ હોય, તો ન્યુક્લિયસ અને પરમાણુ વચ્ચે ઘણી બધી ખાલી જગ્યા છે. એટલે કે ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન અને એક જ જગ્યાએ કેન્દ્રિત એવા ધન વિદ્યુત ભારો વચ્ચે ઘણો બધો અવકાશ છે. શું છે? અવકાશ છે. અવકાશ એટલે ખાલી જગ્યા. અને આ વસ્તુ તો તમે 12મા ચેપ્ટરમાં ભણી ગયા. રુથરફોર્ડે કીધું હતું આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગ પરથી કે પરમાણુ એ પોલો હોવો જોઈએ, કારણ કે મોટા ભાગના આલ્ફા કણોનું પ્રકીર્ણન ખૂબ જ નાના કોણે થાય છે. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે પરમાણુ અને ન્યુક્લિયસ વચ્ચે ખૂબ જ મોટો અવકાશ હોવો જોઈએ. અને એ અવકાશ એ બંને વચ્ચે મોટો તફાવત ક્યાં બતાવે છે? તો કે ન્યુક્લિયસ છે એ પરમાણુ કરતાં આટલું નાનું છે ત્યારે આપણને ખબર પડે. હવે જુઓ જોઈએ, આવા પરમાણુ અને ન્યુક્લિયસ ને આવી બધી વાતો કરતા હોય ત્યારે આ ન્યુક્લિયસનું દળ કે આ પરમાણુનું દળ કેવી રીતે લખવું? તો શું એને આપણે કિલોગ્રામમાં લખશું? ઉદાહરણ તરીકે કરિયાણાની દુકાને આપણે જતા હોય તો આપણે એવું કહીએ કે 1 kg 1 કિલોગ્રામ બટાટા આપો, રેડી? તો એ એક લેવલે કિલોગ્રામ એ સગવડ ભર્યો એકમ ગણાય. પછી તમે ઘરેણું ખરીદવા જાઓ છો, સોનું કે ચાંદી ખરીદવા જાઓ છો, તો ત્યાં તમે કિલોગ્રામ એવો શબ્દ નથી વાપરતા, તોલું એવો શબ્દ વાપરીએ છીએ. તો જેમ જેમ એકમ નાનો થતું જાય, પરિમાણ જેમ જેમ નાનું થતું જાય એમ એના એકમમાં પણ આપણે ફેરફાર, જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરવો પડે. તો હું અહીંયા એમ કહું કે 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોન, 1 કિલોગ્રામ દળ ધરાવતું ન્યુક્લિયસ, તો એ તો ઘણું મોટું થઈ ગયું કહેવાય. તો અહીંયા તો પરમાણુ અને અણુ લેવલની વાત કરતા હોય
ત્યારે ન્યુક્લિયસ અને પરમાણુના દળ છે એ કિલોગ્રામમાં માપવા ખૂબ જ માપી શકાય છે, એને લખી પણ શકીએ છીએ અને આપણે લખીએ જ છીએ રેડી। છતાં પણ આવા પરમાણુ અને અણુના એકમોની વાત કરતા હોય અને એના દળની વાત કરીએ ત્યારે કિલોગ્રામની જગ્યાએ એક નવો એકમ એટલે કે નાનો એકમ વાપરવો ખૂબ જ સગવડ ભર્યો છે। જેમ કે હમણાં આપણે વાત કરી કે પ્રોવિઝન સ્ટોરેજ જઈને આપણે કિલોગ્રામની વસ્તુ લેવી હોય અને અહીંયા ટનની વાત કરીએ તો કે 0.001 ટન બટાકા આપો, 1 ટન બરાબર 1000 કેજી થાય ને, તો એ પેલા તો ચકરી ખાઈ જાય કે ટનમાં કાં માંગે છે કિલોગ્રામ, એનો સારો એકમ છે। તો એવી જ રીતે અહીંયા પણ આપણે એક ચોક્કસ સગવડ ભર્યા એકમની વાત કરવી છે। તો ન્યુક્લિયસ અને પરમાણુની અંદર આજે એના પરિમાણની વાત કરી, હવે આપણે એ નાના એવા ન્યુક્લિયસ કે નાના એવા પરમાણુનું સમગ્ર દળ ન્યુક્લિયસ પાસે છે એ આપણે અત્યારે આપણે વાત કરી, તો એનું દળ છે એ શું કામ આપણે કિલોગ્રામમાં માપી, નાના એકમમાં શું કામ ન વાપરી? તો એ નાના એકમની અંદર વાપરવા માટે તો અહીંયા આપણે વાત કરી કે ન્યુક્લિયસનું દળ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન કે ન્યુક્લિયસનું દળ માપવા માટે કિલોગ્રામ, જેને આપણે કેજી વડે દર્શાવીએ, એ સગવડ ભર્યો એકમ નથી। એકમ નથી। તો આવા અણુ પરમાણુનું દળ માપવા માટે આપણે નાના એકમની જરૂર પડે। તો અહીંયા આપણે લઈએ કે અણુ કે પરમાણુનું દળ માપવા માટે શેની જરૂર પડે છે? નાના એકમની જરૂર પડે છે ને એ નાનો એકમ એટોમિક માસ યુનિટ છે। એટોમિક માસ યુનિટ આ નાનો એકમ છે, એટોમિક માસ યુનિટ। તો આ નાનો એકમ કિલોગ્રામ સાથે કેવો સંબંધ દર્શાવે છે? આ નાનો એકમ એટોમિક માસ યુનિટ એને આપણે AMU કહેશું, સ્મોલ AMU અથવા ખાલી યુ વડે પણ દર્શાવશું। તો એક એટોમિક માસ યુનિટ એટલે કેટલા કિલોગ્રામ? કારણ કે એને કિલોગ્રામ સાથે તો આપણે સરખાવવા પડશે ને, કિલોગ્રામમાંથી આપણે એટોમિક માસ યુનિટની અંદર કન્વર્ઝન લેશું। તો એક એટોમિક માસ યુનિટ એટલે શું? તમે 11મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 2 માપન અને એકમ પદ્ધતિ ભણી ગયા। 1 કિલોગ્રામ એસઆઈ એકમ પદ્ધતિનો એકમ છે, એમાંથી જો તમે એટોમિક માસ યુનિટની અંદર કન્વર્ઝન કરવું હોય તો એની સચોટ એક એટોમિક માસ યુનિટ એટલે કેટલું એની વાત આપણે કરવી છે અહીંયા। કારણ કે આપણે અણુ અને પરમાણુના દળ છે એ એટોમિક માસ યુનિટની અંદર AMU ની અંદર લેશું, યુનિટની અંદર, જેને માત્ર યુ વડે પણ દર્શાવે। તો 1 એટોમિક માસ યુનિટ એટલે શું? તો કે ખાસ સાંભળજો, અન્ન ઉત્તેજિત। કેવું? અન્ન ઉત્તેજિત। અન્ન ઉત્તેજિત એટલે સ્થાયી। અન્ન ઉત્તેજિત કાર્બન 612 ના દળના, એના પરમાણુના દળના 12મા ભાગને એક એટોમિક માસ યુનિટ કહેવાય। અનઉત્તેજિત અથવા સ્થાયી કક્ષામાં રહેલું, રેડી? અનઉત્તેજિત એટલે ઉત્તેજિત ન હોય એટલે સ્થાયી હોય, અનઉત્તેજિત અથવા તો સ્થાયી કાર્બન 612 આ શું છે? તો કે કાર્બનનો એક સમસ્થાનિક જ છે, પણ કાર્બન પોતે જ જે ઉત્તેજિત થયેલો નથી, એટલે કે અનઉત્તેજિત અથવા તો સ્થાયી કાર્બન 612 પરમાણુના દળના
12મા ભાગને 12મા ભાગના દળને 1 AMU 1 એટોમિક માસ યુનિટ કહે છે। 1 એટોમિક માસ યુનિટ એટલે શું? તો કે અનઉત્તેજિત અથવા તો સ્થાયી અવસ્થામાં રહેલા કાર્બન 612 ના પરમાણુના દળના 12મા ભાગને શું કહેવાય? 1 એટોમિક માસ યુનિટ 1 MU। તો પહેલા તો કાર્બન 612 નું પરમાણુનું દળ કેટલું છે? તો કાર્બન 612 એનું પરમાણુનું દળ 1.992746 આટલું ગુણ્યા 10⁻26 કિલોગ્રામ છે। કાર્બન 612 ના સ્થાયી અનઉત્તેજિત પરમાણુનું દળ 1.992746 ગુણ્યા 10⁻26 કિલોગ્રામ જેટલું છે। હવે આનો 12મો ભાગ એટલે 1 એટોમિક માસ યુનિટ એટલે આને 12 વડે ભાગી નાખું એટલે મને શું મળશે? 1 AMU। માટે વ્યાખ્યા પરથી 1 એટોમિક માસ યુનિટ બરાબર 1.992746 ગુણ્યા 10⁻26 કિલોગ્રામ એને ભાગ્યા 12। હાલો 1.992746 1.9946 અને 47 અહીંયા ફેર છે। હાલો 1.9946 1.9946 ભાગ્યા 12 તો 0.166 બધા પોઈન્ટ લખતો નથી 0.166 ગુણ્યા 10⁻26 કિલોગ્રામ। એક પોઈન્ટ આમ લઈ જાઓ એટલે ઘાતમાં ઘટાડો થાય, ઘટાડો એટલે 26માંથી 27 થાય, માઇનસ છે એટલે -26 માંથી -27 થાય। તો 1 એટોમિક માસ યુનિટ 1 AMU અથવા 1 U ઇઝ ઇક્વલ ટુ 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ। આ યાદ રાખજો, 1 એટોમિક માસ યુનિટ બરાબર 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ। તો હવે આ એકમને એટલા માટે યાદ રાખવાનું કહું છું કે હવે આનો આપણે બહોળા પ્રમાણમાં ઉપયોગ કરશું। ક્યાંક દાખલાની અંદર કિલોગ્રામ આપ્યું હોય તો યુનિટમાં કન્વર્ટ કરવું પડશે, ક્યાંક યુનિટમાં આપ્યું હોય તો તમારે કિલોગ્રામમાં, કારણ કે એસઆઈ એકમ પદ્ધતિની અંદર તમારે છેલ્લો આન્સર લઈ આવવાનો હોય, જવાબ લઈ આવવાનો હોય ત્યારે તમારે એટોમિક માસ યુનિટને કિલોગ્રામમાં કન્વર્ટ કરવા પડે। તો 1 એટોમિક માસ યુનિટ બરાબર 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ। તો 1 કિલોગ્રામ બરાબર કેટલા યુનિટ થાય? તો ખૂબ જ મોટો યુનિટ થઈ જશે, કારણ કે આને છેદમાં લઈ જાઓ 1/1.66 ગુણ્યા 10⁻27 કરો એટલે તમને મળે 0.625 ગુણ્યા 10⁻+27 યુનિટ। ખૂબ જ મોટો એકમ થઈ જાય। પણ અત્યારે આપણે યાદ રાખવાનું છે કે 1 એટોમિક માસ યુનિટ બરાબર 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ। તો આ છે એ પરમાણુ, અણુ કે ન્યુક્લિયસના દળ માપવા માટેનો એકમ। તો આવું દળ કોના વડે માપી શકાય? તો માસ સ્પેક્ટ્રોમીટર। માસ સ્પેક્ટ્રોમીટર, ક્યારેક એને માસ સ્પેક્ટ્રોગ્રાફ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો કે અણુ કે પરમાણુનું દળ માપવા માટેનું સાધન ક્યાંક વળી આડું આવે રેડી તો આપણે આવડવું જોઈએ। તો કે અણુ કે પરમાણુનું દળ માપવા માટેનું સાધન માપવા માટે કેનો ઉપયોગ થાય? માસ સ્પેક્ટ્રોમીટર।
ક્યારેક એને માસ સ્પેક્ટ્રોગ્રાફ પણ કહે છે, માસ સ્પેક્ટ્રોગ્રાફ. તો માસ સ્પેક્ટ્રોમીટર દ્વારા અણુ પરમાણુઓનું દળ માપી શકાય. કેવી રીતે? તો કે આ એક પ્રકારનું એવું સાધન છે કે જેની અંદર પ્રવેગિત કરેલા ઇલેક્ટ્રોનને પ્રતાડિત કરી અને એમાં છૂટા પડતા વિકિરણ કે ઉત્સર્જિત થયેલા પ્રોટોન ધન વિદ્યુત ભારોને શોધી અને એના ઉપરથી માસ સ્પેક્ટ્રોમીટર દ્વારા અણુ કે પરમાણુનું શું શોધી શકાય છે? દળ શોધી શકાય. તમે આગળના ધોરણની અંદર અભ્યાસ કરશો, આગળ ઉચ્ચ કક્ષાની અંદર, ત્યારે કદાચ તમે માસ્ટર લેવલે જાશો ત્યારે તમે આવા માસ સ્પેક્ટ્રોમીટર જેવા સાધનોનો ઉપયોગ પણ કરશો. પણ અત્યારે પૂરતું આપણા માટે એ સાધનનું નામ એ ઇનફ છે. તો ન્યુક્લિયસ એટલે શું? તો કે પરમાણુની અંદર રહેલું સમગ્ર દળ કે ધન વિદ્યુત ભાર જે બિંદુએ કેન્દ્રિત થયેલો હોય એ બિંદુને એનું આપણે ન્યુક્લિયસ કહીએ છીએ. ન્યુક્લિયસનું પરિમાણ તો કે 10⁻14 થી 10⁻15 મીટરના ક્રમનું હોય, જે પરમાણુ કરતાં આશરે 10⁴ થી 10⁵ ગણું નાનું છે. પછી આપણે વાત કરી કે અણુ પરમાણુનું દળ, તો એ તો ખૂબ જ મોટું કિલોગ્રામ એકમ છે. એને એટોમિક માસ યુનિટની અંદર આપણે કન્વર્ટ કરવું પડે. તો એટોમિક માસ યુનિટની અંદર આપણે એને જોયું. હવે આપણે વાત કરી કે ન્યુક્લિયસ કે પરમાણુ કોઈ તત્વ છે એનું પરમાણુને કેવી રીતે દર્શાવી શકાય. કઈ રીતે દર્શાવવું? તો ન્યુક્લિયસ છે એને ન્યુક્લાઇડ તરીકે પણ ઓળખવામાં આવે. કેના તરીકે? ન્યુક્લાઇડ. ન્યુક્લાઇડ એ ન્યુક્લિયસ જ છે, જેને દર્શાવવા માટે આપણે સંજ્ઞાની વાત કરીએ તો ન્યુક્લાઇડ કે ન્યુક્લિયસને દર્શાવવા માટે એની સંજ્ઞા આ છે, અથવા ક્યારેક આમ પણ આપણે દર્શાવીએ છીએ, ક્યારેક એને આમ પણ દર્શાવીએ છીએ. પણ હમણાં તમને કહું એ શું છે. કોઈ પણ પદ્ધતિથી આમ દર્શાવેલા હોય, જ્યાં આ એક્સ ક્રોસ કરી છે ને એની વાત કરું કે જ્યાં એક્સ બરાબર જે તે તત્વ કે પરમાણુની સંજ્ઞા દર્શાવે છે. એક્સ એટલે આ ઉદાહરણ તરીકે જોવો જોઈએ કાર્બન. તો કાર્બન એક તત્વ છે, એની સંજ્ઞા સી વડે આપણે દર્શાવીએ છીએ તો એ પોતે થાય. નીચે જુઓ 6, તો અહીંયા ઝેડ, તો જ્યાં ઝેડ બરાબર પરમાણુ ક્રમાંક દર્શાવીએ છીએ. હવે જો આ પરમાણુ ક્રમાંકમાં હોય શું? તો કે એ ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનની સંખ્યા બે સમાન જ હોય. એટલે આગળ જતા હમણાં જોશું આ જ ચેપ્ટરની અંદર કે ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા સમાન હોય. એ પરમાણુ દળાંક એટલે આપણે એ પરમાણુની દળની વાત કરીએ છીએ એની જ આપણે અહીંયા વાત કરશું. તો કે એ પરમાણુ દળાંક દર્શાવે. તો એ માન હજી એક વસ્તુ અંદર છે, ન્યુટ્રોન. ન્યુટ્રોન શું છે એ આ ચેપ્ટરમાં ન્યુટ્રોનની શોધ પછી હું તમને કહીશ. રેડી? તો અહીંયા આપણે વાત કરવી છે ઝેડ પરમાણુ ક્રમાંક. કારણ કે આ લખવાનું કારણ એ છે કે હવે જ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે ચર્ચા કરવાના છીએ એ ચર્ચા માટે આવી સંજ્ઞાનો ઉપયોગ થાય. ભલે આ ચેપ્ટરની અંદર આ વસ્તુ આગળ આવશે, છતાં પણ અત્યારે લખવાનું કારણ એ છે, આ સંજ્ઞા પરમાણુને દર્શાવવાની આ સંજ્ઞાનું અત્યારે દર્શાવવાનું કારણ એ છે કે હવે નેક્સ્ટ પછીના લેક્ચરની અંદર જે આપણે ચર્ચા કરવાના છીએ કે પરમાણુ માટે ન્યુક્લિયસના એકબીજા સાથેના કેવા પ્રકારના સંબંધો હોય, એના માટે અત્યારે આ દર્શાવવું ખૂબ જ અગત્યનું છે. તો જુઓ જોઈએ, પરમાણુને દર્શાવવા માટેની આ 3 સંજ્ઞા કોઈ પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે જોવો જોઈએ, હું અત્યારે લઉં આ કાર્બન માટે. જો
તો અત્યારે આપણે સામે આપ્યું છે ઉદાહરણ તરીકે કાર્બન 612 ને આમ પણ દર્શાવી શકું, અથવા કાર્બન 612 ને આમ પણ દર્શાવી શકું, અથવા કાર્બન 612 આમ પણ દર્શાવી શકું, જ્યાં Z બરાબર 6 અને A બરાબર 12. એટલે કે Z એનો પરમાણુ ક્રમાંક છે, કેટલામાં ક્રમ ઉપર છે એ દર્શાવે, અને એ એનું પરમાણુ દળાંક બતાવે છે. એનું દળાંક એટલે એની સાથેનો સંબંધ. એ પરમાણુ દળાંક અને પરમાણુ ક્રમાંક સાથે શું સંબંધ છે એ પણ આગળ આ જ ચેપ્ટરની અંદર આપણે જોવાના છીએ. તો આજનો આ પ્રથમ લેક્ચર એ ન્યુક્લિયસ શું છે, ન્યુક્લિયસનું પરિમાણ, ન્યુક્લિયસ અને પરમાણુનું દળ કઈ રીતે માપી શકીએ છીએ એનો નાનો એકમ અને એને દર્શાવવા માટેનો આ આપણો ઇન્ટ્રોડક્શનનો લેક્ચર છે. ચાલો જોઈ લેજો.